નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, ઘણા લાંબા સમયના વિરામ બાદ છેવટે આપણી રાજ્યની તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થયો છે। સૌથી પહેલા ધોરણ 10 અને 12, ત્યાર પછી ધોરણ 9 અને 11 અને છેલ્લે હાલમાં જ ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો પણ શરૂ થયા છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાશે એ તો અગાઉથી જ નિશ્ચિત હતું, પરંતુ પ્રશ્ન અહીં હતો ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો તથા ધોરણ 9 થી 12 તમામની શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા પણ એક મહત્વપૂર્ણ ચર્ચા હતી। જો કે બંને જ પ્રશ્નોનો અંત લાવતા ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે આજ રોજ એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, જ્યાં તેમણે ધોરણ 9 થી 12ની અંદર લેવાનારી પ્રથમ શાળાકીય પરીક્ષા તથા ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે। શું છે સમગ્ર માહિતી જાણીશું આજના વિડીયોમાં, તો બન્યા રહેજો દોસ્તો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આપને આવી શકે। દોસ્તો, અહીં આપ શ્રી જોઈ શકો છો કે તારીખ 24/2/2021 એટલે કે આજના રોજ આવેલું આ ઓફિશિયલ પરિપત્ર છે। વિષય અહીં આપણને દર્શાવેલ છે કે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9 થી 12ની શાળાકીય પરીક્ષા લેવા બાબત। આગળ વધીએ દોસ્તો, તો અહીં કીધું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં જૂન 2020થી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ શકેલ ન હતું। હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવામાં આવેલ હતો। સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તારીખ 11મી જાન્યુઆરી 2021થી ધોરણ 10 અને 12 માટે તેમજ ધોરણ 9 અને 11 માટે તારીખ 1લી ફેબ્રુઆરી 2021થી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે। આપણે સૌને ખ્યાલ છે કે શરૂઆતથી જ આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ અને જાન્યુઆરી તથા ફેબ્રુઆરીની અંદર આપણી જે શાળાઓ છે તે ઓફલાઈન શરૂ કરવામાં આવી। ત્યાર પછી અહીં કીધું છે કે સામાન્ય રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરીને શાળાઓને મોકલી આપવામાં આવે છે, જેમાં વિવિધ પરીક્ષાઓની વિગતો દર્શાવવામાં આવે છે। કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આ વર્ષે શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર થઈ શકેલ નથી। ઉક્ત બાબતે અત્રેની સિંગલ ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન શાળા કક્ષાએ નીચે મુજબની વિગતે કરવાનું રહેશે। જોઈએ દોસ્તો અહીંયા આપણે તારીખો, પરંતુ તારીખો જોઈએ તેની પહેલા જો વિડીયો આપને પસંદ આવી રહ્યો હોય મિત્રો, તો લાઇક અવશ્ય કરી દેજો આ વિડીયોને। દોસ્તો, અહીં તારીખો આપણને દર્શાવેલી છે, જેની અંદર સૌપ્રથમ આપણને વાત કરી છે પ્રથમ પરીક્ષાની તારીખની, જેમાં ધોરણ 9 થી 12 તમામ વર્ગો માટે તારીખ 19/3/2021 એટલે કે 19મી માર્ચ 2021થી 27 માર્ચ 2021 સુધી તેમની પ્રથમ પરીક્ષા જે છે તે શાળા કક્ષાએ યોજવામાં આવશે। ત્યાર પછી ધોરણ 9 અને 11ની જો વાત કરીએ તો તેમની વાર્ષિક પરીક્ષા છે દોસ્તો, તે તારીખ 7/6/2021 એટલે કે 7મી જૂન 2021 થી લઈને 15 જૂન 2021 દરમિયાન યોજવામાં આવશે। હવે દોસ્તો, આ પરીક્ષા જે છે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા તે જૂન મહિનામાં યોજાશે તેવી જાહેરાત 3 થી 4 મહિના પહેલા અગાઉ જ આપણે આપણા વિડીયોઝની અંદર કરી દીધી હતી। ઘણા બધા વિડીયોઝમાં મેં કીધું હતું કે જૂન મહિનામાં જ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ લેવાશે। તે વિડીયોઝ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમે જોઈ શકો છો। ત્યાર પછી દોસ્તો, અહીંયા આપણને વાત કીધી કે કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9 થી 12ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની થાય છે, જેથી ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ આયોજન મુજબ ધોરણ 9 થી ધોરણ 12ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે। દોસ્તો, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કહી શકાય। અહીંયા શું કીધું છે તો કે જે 30% કોર્સનો ઘટાડો થયો છે ધોરણ 9 થી ધોરણ 12ની અંદર, તે મુજબ અને જેટલો અભ્યાસક્રમ શાળા કક્ષાએ ચાલ્યો હોય ઓનલાઈન અને ઓફલાઈન બંને ભેગું મળીને
એટલી જ દોસ્તો આ વખતે તમારી પ્રથમ પરીક્ષા જે છે તે અંદરથી જ આયોજન કરવાનું રહેશે. અચ્છા, વાર્ષિક પરીક્ષા જે છે ધોરણ 9 અને 11ની તેની અંદર તો સંપૂર્ણ સિલેબસ, સંપૂર્ણ મતલબ કયો 70% સિલેબસ, 30% જે બાદ થઈ ગયો છે તે નહીં. પરંતુ પ્રથમ પરીક્ષાની અંદર તમારી શાળાની અંદર જે ચલાવવામાં આવ્યું છે, જેટલો અભ્યાસક્રમ પત્યો છે તે આધારે જ પરીક્ષા યોજવામાં આવે તેવું અહીં કહેવામાં આવ્યું છે. અચ્છા, અહીં જે પણ પ્રશ્નપત્રો છે તે પ્રશ્નપત્રો તમારી શાળાઓ તૈયાર કરે તે જ દોસ્તો અહીંયા હોઈ શકે છે. તે સિવાય અહીં પ્રશ્ન એ આવે કે શું આ જે પરીક્ષા છે તે અમારે ઘરે આપવાની છે જેમ એકમ કસોટી આપીએ છીએ એવી રીતે, કે પછી શાળાએ જઈને? તો દોસ્તો અહીંયા સ્પષ્ટ કરી દઉં કે એકમ કસોટીની જેમ આપણે ઘરે બેઠા બેઠા કોઈક યુટ્યુબ ચેનલ ઉપરથી રહીને પેપરો લખવાના નથી. આપણે આપણી સ્કૂલે જવાનું છે અને ત્યાં જઈને જ આપણી જે આ શાળાકીય પરીક્ષા છે તે શાળાકીય પરીક્ષા આપવાની અહીં રહેશે. અચ્છા, આ સિવાય પણ અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે તેને પણ જરા જોઈ લઈએ. તો અહીં કીધું છે કે ઉપરાંત સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં પ્રથમ તેમજ બીજી પરીક્ષામાં વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને લેવામાં આવે છે, જેને સ્થાને હાલની કોવિડ-19ની પરિસ્થિતિમાં ફક્ત શૈક્ષણિક વર્ષ 2020-21 માટે આંતરિક મૂલ્યાંકનમાં માત્ર પ્રથમ પરીક્ષાના ગુણને ધ્યાને લેવાના રહેશે. જો તમે ધોરણ 10ની અંદર છો દોસ્તો, તો તમારે અહીં તમારો રેશિયો તમને ખબર હશે કે 80 માર્ક્સનું પેપર જે છે દોસ્તો તે આપણા બોર્ડની અંદર આવે છે અને 20 માર્ક્સ જે છે તે આપણા આંતરિક ગુણના હોય છે, આપણી શાળા મુક્તિ હોય છે. તો અહીં આ જે 20 માર્ક્સ મૂકવામાં આવે છે તે 20 માર્ક્સ દોસ્તો અહીં તમારી પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષા બંનેના ગુણભારના આધારે મુકાય છે. જો કે આ વખતે બીજી પરીક્ષા નથી લેવાની, ફક્ત એક જ શાળાકીય પરીક્ષા લેવાની છે. તો પહેલી પરીક્ષાના આધારે તમારા જે ઇન્ટરનલ 20 માર્ક્સ છે દોસ્તો તે મૂકવામાં આવશે. તો આ પરીક્ષા બધા માટે ફરજિયાત રહેશે કે શાળાએ જવું અને ત્યાં જઈને આ પરીક્ષા આપવી. તો દોસ્તો આ હતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી જે મને લાગ્યું યોગ્ય કે આપ સૌ સુધી પહોંચાડવી જરૂરી છે. હવે તો તારીખો પણ આવી ગઈ છે પ્રથમ પરીક્ષાની, તો દોસ્તો તૈયારી જે છે તે એકદમ જોરો શોરોથી શરૂ કરી દેજો. તે સિવાય અહીં આ જે પીડીએફ છે તે તમારે ડાઉનલોડ કરવી છે દોસ્તો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ચેનલની લિંક આપેલ છે, ત્યાં તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાવો આપણી સાથે અને ત્યાંથી આ પીડીએફને તમે ડાઉનલોડ કરી શકશો. અચ્છા, છેલ્લો પ્રશ્ન કે આ ટાઈમ ટેબલ જે છે ડેટ બાય ડેટ તે ટાઈમ ટેબલ ક્યારે આવશે? દોસ્તો આવનાર થોડાક સમયની અંદર જ આપણને ઓફિશિયલ ટાઈમ ટેબલ જે છે ડેટ બાય ડેટ તે જોવા મળી શકે છે, ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલું. બસ તો આટલું રાખીએ આજના વિડીયોમાં. જતા વિડીયોને કરી દેજો લાઈક, મિત્રો જોડે કરજો શેર, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તમારા કોઈક પ્રશ્નો છે, તમે કંઈક કહેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.